બોલો સદગુરુ મહારાજની જય. આપણી વિરાટ જ્ઞાનધારા ચેનલમાં સર્વ હરિભક્તોનું સર્વનું સ્વાગત છે. ફરી એકવાર આપણે બોટાદ શહેરમાં આવી ગયા છીએ. આગળનો ભાગ આપણે ગોવિંદરામ મહારાજનો સત્સંગનો લાભ લીધો છે. એ જ રીતે બોટાદમાં ફરી એક સંતનું દર્શન કરીએ અને પછી આપણે આગળ સત્સંગની ધારા ચલાવીએ. મહારાજને પૂછીએ આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી જે તમે દર્શક મિત્રોને સત્સંગ રૂપી પ્રસાદ આપો. બોલો સદગુરુ મહારાજની જય. રામચંદ્ર ભગવાન કી જય. મારું ગામ બોટાદ છે. મારું નામ ભરત બાપુ છે. મારા ગુરુનું નામ જગજીવન બાપા છે, જે સિમર ગામના વતની છે અને નાથ સંપ્રદાય હતા પોતે. પણ તો નાથ સંપ્રદાય સમજ્યા, એનો હું શિષ્ય છું, હું મારા ગુરુ છે. અત્યારે એ દેવ થઈ ગયા છે. એના 3 આશ્રમો છે. એક ઘાટકોપરમાં આશ્રમ છે, એક ઉમરગામમાં છે અને એક સિમર ગામમાં, ઉના પાસે સિમર ગામ છે, ત્યાં આગળનો આશ્રમ છે મોટો. અત્યારે ત્યાં ગુરુકુળ છે ને છોકરાઓ ભણે છે બધાય સમજ્યા. અને દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે બહુ મોટો ઓછો જ થાય છે, પણ આપણે ઓછોમાં જતા નથી. આપણે એવો પસંદ જ નથી, બીચ વસ્તી પસંદ જ નથી. આનંદ અકેલા રહો, બસ આનંદ હી આનંદ. સચ્ચિદાનંદ જેને કહેવામાં આવે, સત ચિત્ત એટલે સુરતા. સત સાથે સુરતા જોડાય તો પરમાનંદ આનંદ પામે, તો પરમાનંદ પામે, નકર પરમાનંદ સુખ આવે નહીં. ખાલી આપણો આનંદ તો બતાય છે, આનંદ તો સહી જ છે, હસતા જઈ છે, પણ અંદર શું છે એ બળીતરા ખબર નથી. તે બળીતરાને ખબર નથી, ખાલી બહારથી જ દેખાય છે આપણે બહુ સારા એવા બતાવી હતી. લક્ષ્મણજી હતા, પછી એક ભાઈની મહેફિલ. લક્ષ્મણજી બહારથી ગરમ છે, અંદરથી નરમ છે. જેમ મહેફિલની અંદર મહેફિલ જામી અને એમાં બધા જમવા બેઠા, એમાં બટાટાવાળા મૂકાણા, એટલે એક ભાઈને બટાટાવાળા બહુ ભાવે. બટેટુવાળું બહારથી ટાઢું હોય, અંદરથી બહુ ગરમ હોય, એટલે એને એમ થયું કે ટાઢું છે, એટલે એને મોઢામાં મૂક્યું. એટલે આંખમાંથી હાવડા ને કાનમાંથી ધવાડા નીકળવા મળ્યા. અને આંખમાંથી હાવડા નીકળ્યા એટલે ઓલે બીજા ભાઈ પૂછ્યું કે હે ભાઈ તમને કેમ રોવો છો? તો કે ભાઈ હવે એમ કે મને બટાટાવાળા ભાવે છે અને હું આ ખાઈ જાય, હું ખાઈ કે ભૂખ બહુ મને મજા આવે છે તો હું મૂર્ખ ગણાય. એટલે એને આખો ઊંધો કીધો કે ભાઈ આ બટેટા ખાતા ખાતા મને મારા બાપા યાદ આવ્યા. મારા બાપા બટેટાવાળા કરતાં કરતાં વીઆઈ ગયા, એટલે મને રોવું આવ્યું. તે ઓલા ભાઈને બાજુમાં શું છું કે આ બટેટુવાળું ગરમ નથી સમજ્યા, પણ આના બાપા યાદ આવે એટલે રોવે છે. એટલે એને મોઢામાં મૂક્યું, તો એને આંખમાંથી આહવડા બાર કાનભાઈ ધવાડા નીકળ્યા મળ્યા. તો ઓલાએ પૂછ્યું તમને કોણ યાદ આવ્યું? કે તારા બાપા યાદ આવ્યા. એ કે કેમ? એ કે તું નો, તારો બાપો તો મારી દિશા ન થાત. એમ આપણે બટેટાવાળા જેવાથી બહારથી હારા બતાવી છે, અંદરથી ગરમ છે. એમ લક્ષ્મણજી બહારથી ગરમ છે, અંદરથી નરમ છે. આપણો બટેટાવાળું જીવન છે. એનું જીવન છે બટેટાવાળા જેવું છે. બહારથી બહુ સુંદર બતાવી છે, જેને કોઈ સીમા નહીં. કેવો મહાન વ્યક્તિ છે, પણ અંદરથી જુઓ તો ગળા કાપવાના કામ કરે. અને લક્ષ્મણજી બહારથી ગરમ છે, અંદરથી નરમ છે. બસ લક્ષ્મણને આપણામાં આટલો જ ફરક છે. આપણે બટાટાવાળા જઈ છીએ સમજ્યા, ત્યારે પરમાનંદ સુખી લક્ષ્મણજી પામી શકે, આપણે જેવા પામી શકે નહીં. આ તો એક દૃષ્ટાંત છે. રામકથા આપણે ચાલુ કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી, શ્રી હનુમાનજી મહારાજની, શ્રી જલિયાનાથ મહારાજની જય. લોકભીરામ રંગ રણધીરમ, રાજીવ નેત્ર રઘુવંશનાથમ, કારુણ્યરૂપ કરુણાકરતમ, શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદે. मनोजवमारतुल्यवेगं
जितेन्द्रिय बुद्धिवंत वरिष्ठं वात मनवानर युद्ध मोक्षं श्रीरामदूतं शरणं प्रपदे। बोलिए रामचंद्र भगवान की। बाल कृष्ण लाल हनुमान जी महाराज ने श्री जलियाननाथ महाराज ने। રામાયણ રામકથા. કથા ક્યારે સમજાય? કથાનો અર્થ ઊંધો અક્ષર થાય છે થાક. શું થાય છે? થાક. કથા એવી કરો કે ભવના થાક ઉતરી જાય. અત્યારે કથા કરે તો થાક ચડે છે, માં ઠાકીને સૂઈ જાય છે, પણ એ કથા નથી હોતી. એ તો એક સત્સંગની એક ક્રિયાપદ છે. બધી કથાઓ જે એ બધી ક્રિયાઓ છે, કથા નથી. કથા તો જન્મ મરણનો થાક ઉતારી દે એનું નામ કથા. જન્મ મરણનો થાક ઉતારી દે એનું નામ જ કથા. સમજ્યા? એને કથા કહેવામાં આવે છે. તો તુલસીદાસે કીધું કે આ રામાયણ, ભાગવત, દેવપુરાણ જે કાંઈ તમે કથા વાંચો, જે કાંઈ તમે પંથમાં છો, એનો કોઈ સવાલ નથી. પણ તુલસીદાસે એમ કીધું આવી રીતે પંથમાં ભળો તો પંથ તમારો અવશ્ય નિશ્ચય તમારો આનંદી આનંદ પામશે. પણ તો આપણે એ વસ્તુ કરતા નથી, ભળી ગયા છીએ. તો તુલસીદાસ કે ભળતા પહેલાં આ વિચાર કરજો. રામકથા સાંભળી હોય, રામકથા જાણવી હોય તો આ ચોપાઈ તુલસીદાસની બોલે છે કે મનોકામના સિદ્ધ નર પાવા, સોય કથા કપટ તજી ગાવા. કપટ મુકાય એમ છે. કપટ મુકાય તો કથા સમજાય, કપટ મુકાય તો પંથ સમજાય. હરેક પંથ છે, પણ કપટ મૂક્યા પછી પંથની ખબર પડે કે આ પંથ શું છે. પછી કોઈ પંથમાં તમે જાઓ, પણ જ્યાં લગી કપટ છે ત્યાં લગી પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. તો ગંગા સતીએ કીધું કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાન બાય ન થાય ખરેખરી વાત. અંતરની આટી છૂટે તો પ્રભુ બતાય આપો. હવે અંતરની આટી, અંતકરણ શુદ્ધ નથી, અંતકરણની શુદ્ધતા નથી. અંતકરણની શુદ્ધતા હોય તો મળે. આટી પડી ગઈ છે. જાણ્યા જેવી વસ્તુ છે, આત્મને જાણવા જેવી વસ્તુ છે. જાણ થઈને જઈ છે, શરીરને જાણ્યું છે, આત્મને નથી જાણ્યું. જાણવા જેવી વસ્તુ હોય તો આત્મ છે, જે ચેતન છે. શરીર નાશવંત છે તો એને તમે લાડ લડાવ્યા. આત્મ કર્યું એમ ન કીધું. મન કેમ તમે કર્યું? મન કે બટેડો ખાવું છે, બનાવ. મન કે પાઉંભાજી ખાવી છે, બનાવ. પણ આત્મ ના પડે કે રહેવા દે બટા, આ થાને નુકસાન થાય, નળી બ્લોક થઈ જાય. કહે છે અંદરથી તમને આવાજ આપે છે. તો એ જ ગુરુ અવિનાશી છે. ગુરુ સિવાય ટકોર કરે નહીં. તમે અહીંયા બેઠા છો, તમને કોઈ ખરાબ કર્મ કરવાનો વિચાર આવ્યો, તમે એનો અમલ કરવા માટે ઊભા થયા, બહાર નીકળ્યા, ડેલા બહાર મૂક્યા, ચપ્પલ જ્યાં પગ મૂક્યો ત્યાં અંદરથી આવાજ આપી કે તારા માટે સારું નથી. તો કોણ છે સારું? તો ગુરુ સંકેત તો મારામાં છે જ. આત્મ સ્વરૂપી ગુરુ છે જે અવિનાશી છે. કોણ છે? અવિનાશી છે. સદગુરુ નાશી છે. જે આત્મની ભલામણ કરાવે છે, જે આત્મની ઓળખાણ કરાવે છે, એ તો નાશી છે. આજ એવા સત્સંગ છે કે માણસ આત્મની ઓળખાણ કરવા નીકળ્યા છે. આત્મની ઓળખાણ તાટક વિજ્યા છે. બાપ ગાંડા થઈ જાઓ, ગાંડા થઈ જાય બાપ. અંદરથી જે બહાર કાઢવું એ કે નાની માના ખેલ નથી. પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ હવે પ્રતીત કરો. પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ હવે પ્રતીત કરો. સામે લાવો. તમારા રૂપને તમે સામે લાવો કે મારું રૂપ શું છે. આ શરીરનું રૂપ છે. અસલ સ્વરૂપને ઓળખો, અસલ પુરુષને ઓળખો.
તો અસલ રૂપની ખબર નથી, અસલ પુરુષની ખબર નથી. અસલ પુરુષ મળી ગયેલો છે, અસલ પંથ મળી, બધી વસ્તુ અસલ તમને મળી ગઈ છે, પણ તમને અસલની ખબર, તમે નકલીમાં જ છો, તમે નકલમાં જ રહ્યો છો. શરીર નકલ છે, આત્મ અસલ છે, જે તમને અનાદિકાળથી મળ્યો છે. અનાદિકાળનો આત્મ મારે એને દિલી નિર્બુજતા ટાળી, ગંગેવદાસ કો ગુરુ મળ્યા, નૈન મેં નૈન મિલાયો. આ અનાદિત આત્મ છે. શું છે? અનાદિત આત્મ છે, જે આપને મળી ગયો છે, પ્રાપ્ત થઈ ગયેલો છે. આ વસ્તુ પ્રાપ્ત થઈ ગયેલી છે, પણ હવે પ્રતીત કરવા માટે સદગુરુની ધારની શબ્દની જરૂર છે. કોની જરૂર છે? સદગુરુના શબ્દની જરૂર છે. તો એ શબ્દ કોઈની પાસે નહીં. અત્યારે કદાચ કોઈ કહે કે તમને હું ભગવાનના દર્શન કરાવું. ભગવાન હનુમાનજી મહારાજ ટેકરી ઉપર બેઠા હતા, રામ સરયુ નદીમાં સમાધિ લેવા જતા હતા. સુગ્રીએ કીધું કે હનુમાનજીને બોલાવો, અને હનુમાનજી આપણી સાથે આવે. ત્યારે રામે કીધું કે હનુમાનજી નહીં આવે. તો કે પૂછવામાં શું વાત છે? એટલે હનુમાનજીને ટેકરી ઉપરથી બોલાવ્યા. હનુમાનજી આવ્યા. હનુમાનજીને કીધું કે હનુમંત, હવે હું આ માનવ લીલા હાંકેલી લઉં છું ને વૈકુંઠમાં જાઉં છું, તારે વૈકુંઠ મારી સાથે આવવું હોય તો ચાલ. ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે હે પ્રભુ, વૈકુંઠમાં આવવું એનો મને વાંધો નથી, પણ તમારા વૈકુંઠમાં ગુણગાન હશે? તમારામાં અહીંયા ગુણગાન હશે? ત્યારે રામે કીધું કે હરિના દેશમાં 3 ગુણ નહીં, ન હો નોય વાદ ને વિવાદ. ત્યાં કોઈ મોટો નથી, ત્યાં કોઈ નાનો નથી, ત્યાં કોઈ વસ્તુ, ત્યાં વાદ વિવાદ કોઈ વસ્તુ છે જ નહીં. સમદષ્ટિ છે ત્યાં. સમદષ્ટિ આવી તો તૃષ્ણા ત્યાગી. સમદષ્ટિ આવે ને તો તૃષ્ણા ત્યાગે, તો ઈચ્છાઓ બધી, ભૂખ બધું મરી જાય. પણ સમદષ્ટિ થાય તો ત્યાં સમદષ્ટિ છે બધી. શું છે? સમદષ્ટિ છે. તો હનુમાનજીએ કીધું કે જ્યાં તમારા ગુણગાન નથી, જ્યાં કોઈ વસ્તુ નથી, તો પછી મારે આવવાનું ત્યાં શું કારણ છે? ત્યારે રામે કીધું કે હનુમાન, નદી, નાળા, પૃથ્વી, પહાડ, સૂર્યો, ચંદ્ર બધું રહેશે ત્યાં લગી તમે આ પૃથ્વી પર ધર્મ દેવ છો. સમજ્યા? હનુમાનજીને આનંદ નો છો. એટલે રામે કીધું કે કેમ તમે આનંદમાં ન આવ્યા? તો કે પ્રભુ, એ તો સીતા માતાએ મને આશીર્વાદ આપ્યા હતા, અને તમે આશીર્વાદ આપો છો, પણ તમે મારી પર અતિશય કૃપા કરી હોય, અતિશય કૃપા કરી હોય તો મને તમારા દર્શન આપો. ત્યારે રામે કીધું કે હનુમંત, એ તકતા પર તમે નથી પહોંચ્યા. હવે હનુમાનજી નથી પહોંચ્યા ને આપણે હડી ગયેલા, એના દર્શન કરી લઈ. તાકાત બારી વાત છે. હનુમાનજી એ તકતા પર તમે નથી પહોંચ્યા તો આપણે આપણે ઘડીકમાં શ્રીરામ જયરામ કરીને પરમાત્માની ઝાંખી કરી લેવું. ઝાંખીનો મતલબ શું? આત્મની ઝાંખી થાય તો પરમાત્માની ઝાંખી થાય. આત્મ મુખનું રામ રામ છે, આત્મની ઝાંખી નથી થતી. આત્મની ઝાંખી થાય ને તો પરમાત્માની ઝાંખી થાય. તો દીવો છે એ જ્યોત બની જાય. આ દીવો છે અત્યારે, જ્યોત નથી. શું છે? આ દીવો છે. દીવો જો મોઢે કાળો હશે, મોઢે કાળો છે ને. શું કામ કાળો છે? સફેદ રૂ છે, પણ દીવો કાળો કેમ થઈ ગયો? મોઢું કેમ એનું કાળું છે? પણ જેનું શોષણ કરે છે ને એના મુખ બધા કાળા જ હોય છે. એમ દીવો છે ને એ તેલનું શોષણ કરે છે, એટલે એનું મુખ કાળું છે. એટલે માણસનું શોષણ કરે છે ને તેના મુખ કાળા છે. અંત સમયે તમને બધી ખબર પડશે. જ્યાં લગી શરીર છે ત્યાં લગી તમને આનંદ આવશે. જેથી એક દી આ શરીર ખાટલામાં પડવાનું છે એમ માનીને બેહો, આ શરીર ખાટલામાં પડવાનું છે તો મારે શા કર્મ કરવા? શું કામ? શા માટે હું કરી લઉં? 1-2 રોટલી ખાવ છો, એટલા બધા કર્મ કરીને મારે ક્યાં જવું? પણ ન સમજ. કારણ કે લોભ, ક્રોધ, માયા, મચ્છર આ બધી વસ્તુ પડી છે ને, એટલે ત્યાં લગી જવા દે. વિચાર તમારામાં આવવા દેતા.
સારા વિચાર એ પરમાત્માની દેન છે. ખરાબ વિચાર વિપત્તિના સમય છે. સારા વિચાર આવે ને ત્યારે સમજવું કે આવા વિચાર મારામાં સંપ્રિત ક્યારે થયા, તો પરમાત્માની ઝાંખી થાય તો સારા વિચાર આવે. અને ખરાબ વિચાર જ્યારે આવે તો સમજવું કે હવે આપત્તિના સમય આપણી પાસે ચાલુ થવાના છે. નક્કી નકર આ ન આવે. કારણ કે પરમાત્મા પાસે જવું બહુ અઘરું છે, હેલું નથી. આ તો અટપટું છે, ઝટપટ ન સમજાય. શું છે? ઝટપટ ન સમજાય. આને આપણે પ્રેમ કરીએ છીએ, પગથિયું સડ્યા નથી, માગણી કરી નથી. પગથિયું સડ્યા નથી, માગણી કરી નથી. શેના માટે તમે માગો છો? બહુ માના પેટમાં તો જળસી જીવાડ્યો, તે દૂધની માગણી નહોતી કરી, છતાં દૂધ તૈયાર કરી દીધું ને દૂધ તૈયાર. તો ભગવાન એમ કહે છે કે હે જીવ, હવે તારે દૂધ પીવું હશે ને તો રોવાનું કર્મ કરવું પડશે. તો એક વાહનો છોકરો રોવે છે ત્યારે એની માં તેડે છે. તો આ પૃથ્વી કર્મ પ્રધાન છે. આની પાસે માગો માં, આની પાસે કાંઈ નથી. આની પાસે તો એક જ છે, આત્મનું કલ્યાણ. બસ. બાકી તમે કહો કે મને મેળી બંગલો મળ્યો, વાડી મળી, ગાડી મળી, પછી આપણે કંઈક મારી પર ઘણી ભગવાનની કૃપા, ભાઈ બહુ કૃપા ઈશ્વરની મારી ઉપર. ત્યારે ભગવાન એમ કહે છે કે બેટા, એ મહામૂર્ખ માનવ, હેની કૃપા તું માનશો? બંગલો બનાવ્યો તો અસત્ય કર્મ કરીને, વાડી બનાવી તો અસત્ય કર્મ કરીને, ગાડી બનાવી તો અસત્ય કર્મ કરીને. આમાં મારી કૃપા? મારી કૃપા તો સત્કર્મમાં થાય છે. સત્કર્મ જેદી કરશો તેથી પરમાત્માની કૃપા થાય. સમજ્યા? અને મારી કૃપાથી મેળી મોલાત મળતા નથી. એ તો નવા જમાનાનો પાઠ છે. આ નવા જમાનાનો પાઠ છે. મારી ભગવાનની કૃપાથી મને બંગલો મળ્યો, મારી કૃપાથી તો આત્મનું કલ્યાણ થાય છે. મારી પાસે કોઈ પૈસો નથી. તારી ભાગમાં હશે તને મળશે, અને તારી ભાગમાં નહીં તો જતું રહે. મારી કૃપા નહીં સમજતો. મારી કૃપાથી તો આત્મનું કલ્યાણ છે. જ્યારે રામે કીધું, એટલે શિવજી મહારાજે કે રામ અંતક રહીએ બુદ્ધિપદ માની મત હમારા સુન સયાની. પાર્વતીને કહે છે, ઉમાને કહે છે કે ઉમા, મારો મત છે કે રામ અંતક રહીએ બુદ્ધિપદ માની મત હમારા સુન સયાની. રામ અંતકરણની વાત જાણે છે તો ત્યાં બુદ્ધિની કલ્પના પોકતી નથી, બુદ્ધિની ચતુરાઈ પોકતી નથી, મનની કલ્પના પોકતી નથી, અને હારી હારી વાણી ગાવ તો ત્યાં પોકતી નથી. ત્યાં તો નિષ્કામ ભાવ પોગે છે. શું પોગે છે? આની પાસે નિષ્કામ ભાવ પોગે છે, બીજું કશું પોગતું નથી. એને પેંડા જવારો, નાળિયેર વધેરો, તારે 2 નાળિયેર તારે મટી ગયા, 1.25 કિલો પેંડા તને મટી ગયા, તો ભાવ માનતા જ માને, દુઃખ પડે માનતા જ માને. એ તો ભાગમાં હશે તમારું બની જાય. અને મટ્યા પછી પાછો તમારી પર ખેલ કેમ પાછો આવે છે? એક ફેરી માનતા માની લીધી, પછી બીજું કેમ દાખલ થાય છે? તો નક્કી અમારા ભાગ, આ માતાજીની કૃપા નથી મારી ઉપર, મારા ભાગ. પણ અત્યારે માણસ ભગવાન આને જ દેવા દોડ્યા છે કે 2 નાળિયેર માન્યા, 1.25 ગ્રામ પેંડા માન્યા. વાહ ભાઈ વાહ, વાહ તારો ખેલ, વાહ ભગવાન. કે પેંડા જવારીને ખાવા તારે, નાળિયેર વધારીને પાણી તારે પીવું. એ ગ્લાસ રાખે, ઢોળે, આરતી કરે, 5 વાટની આટું હોય. 5 વાટ એટલે શું? રામાપીરે કીધું ને કે ધૂપ થકી હું રાજીશ થઈશ, ધૂપ થકી હું રાજીશ થઈશ. છેલ્લે સમાધિ લેતી વખતે કરી, ધૂપ છે મારું રૂપ છે. તો અત્યારે માણસ રામાપીરના મંદિરે લોબાન અને ગુગળનો ધૂપ આખું ભરી દે છે. આમ તો એ લોબાન ગુગળથી ધૂપથી પરમાત્મા, એ રામાપીરનું ધૂપ એ રૂપ છે. હવે એ તો કોલસામાં નાખો તો બળે, એમાં શું ધબાડો નીકળે, એમાં શું નવી નવાય છે? એમાં કોઈ લોબાન ગુગળની વાત નથી કરી. અને રામાપીરે કીધું કે લોબાન અને ગુગળ જેમ સુગંધિત થાય છે ને, એમ તું આ સંસારમાં સુગંધિત થઈ જાય ને તો રૂપ મારું છે, એ રૂપ મારું છે. આ લોબાન ગુગળનો ધૂપ નહીં, એ રૂપ મારું નથી. એ તો મચ્છર ભગવાનની વાત છે, જીવડા ભગવાનની વાત છે. તમે મૂકો એક બેહો ને તમે ધૂ ધવાડા કરો, બેસજો.
ઓલો બોલતો નથી, ન્યા મામ કરે છે. લે નાકમાં લે, નાકમાં લે. ઓલો નથી બોલતો, બોલવાને કયો નહીં નામ, એ ભાઈ આગો જા, તું ધબાવા લઈને આગો જા. એ બોલવા વાળો છે, ઓલો બોલતો નથી, જાણે છે બધુંય, બોલતો નથી. જળ ચેતન છે, ચેતન જળ છે. જે યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું કે આ થાંભલો જળ છે, વશિષ્ઠ ગુરુએ કીધું કે રામને કીધું કે જળ કેમ છે, અને જળ શાનો કેવો? આ લાકડું છે, આ જળ છે, આને શાનું કેવું? આ માટીની સાથે સગન થયા, જે માટી છે એ ચેતન છે, તો ચેતન માટીમાંથી થાંભલો બન્યો, માટીની ચેતનમાંથી થાંભલો બન્યો, તો ચેતનમાંથી જે વસ્તુ એ જળ શાનો હોય? તો રામે કીધું તો જળ કોણ? જળ કે ચેતન હોવા છતાં મનુષ્ય જળ સમાન છે, એને જળ કીધો. કારણ કે દુઃખ પડે તો આપણે ભવા પાસે જાય છીએ, નાની પાસે જાય છીએ, આ દુઃખનું કારણ શું છે ના, બસ જળ સમાન. ત્યારે લક્ષ્મણજીએ જનકજીને જળ કીધા હતા. જ્યારે વેદના થઈ ગઈ ને, દુઃખ પડ્યું ને, ત્યારે લક્ષ્મણજીએ કીધું કે હે જળ જનક સરા સભ્યતા વાપરો. તો વેદનામાં પરમાત્માના ચરણમાં જાઓ, પરમાત્માનું શરણ પકડી લો. બાકી ભુવા કે દેવ જોવાવાળા પાસે કશું નહીં મળે તમને. તમારું બધું ખોવાનું રહે, બધું ખોવાનું જ રહે તમારું. તો આપણે જળ જ છીએ, જ્યાં ત્યાં ભટકીએ છીએ. જળ તો ચેતન હોવા છતાં જળ છે. આપણે કહેતા માણાને કે જળ જેવો આવ્યો, એટલે ચેતન છે ને તું જળ કહેશો? થાંભલો છે, આપણે જળ છે, પણ ભટકાવાળ કોણ ગયું? ચેતન. જળ ગયો તો ચેતન જ જળ છે. તો આ બધી માણસ સત્સંગ કરે છે, સત્સંગ જો હૃદયમાં ઉતારી દે અને ધીરે ધીરે એનો સુધારો આવે તો એ સત્સંગ કર્યો બરાબર છે, નકર તો ક્રિયાપત છે. શું છે? ક્રિયાપત છે. અને ગંગા સતીએ કીધી કે જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે પાનબાઈ. જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. પેલા પોતાની ઓળખાણ કરો, આત્મની ઓળખાણ કરો, પછી ભક્તિ કરો. હવે આત્મની ઓળખાણ નથી ને જ્ઞાનનો ભંડાર છોવો. આત્મની ઓળખાણ નથી, જુગતી જાણતા નથી, પરમાત્માના ભજન ગાવશો. ખોટા હુકામ દેકારો મચાવો છો. ઈશ્વરને શાંતિ પ્રિય છે, દેકારો પ્રિય નથી. એને શાંતિ જોવે છે, સમજ્યા? એને શાંતિ, અતિ શાંતિ પ્રિય છે. તો આની અંદર હનુમાનજીને કીધું કે ભાઈ એ તખ્તા પર તમે નથી પહોંચ્યા, તો વિચાર તમે કરી લો. આવા હનુમાનજી જ્યાં ત્યાં એના મંદિર છે, છતાં એ તખ્તા પર એ દર્શન અસલ પુરુષના નથી કરી શક્યા, તો આપણે એ અસલ પુરુષના દર્શન કરી શકીએ? કદાપી નહીં. રામાયણમાં પણ લક્ષ્મણને કીધું, લક્ષ્મણે કીધું કે હે પ્રભુ, જો આ રામની વાત છે, પોતે રામાયણની. લક્ષ્મણે રામને કીધું કે હે રામ, તમે આ આશીર્વાદ કોના આધારે આપો છો? જો ત્યાં લક્ષ્મણ એમ બોલ્યા, તમે હનુમાનજીને આશીર્વાદ આપો છો, મને આપો છો, બધાને આશીર્વાદ આપો છો, પણ તમે કોના આધારે તમે આપો છો? ત્યારે રામે કીધું કે લક્ષ્મણ, જે એક સત્ય પુરુષ છે એના આધાર ઉપર અમે હાલી રહ્યા છીએ, અને એના સત્ય પુરુષનો નિયમ છે, સમજ્યા? સંયમ અને નિયમમાં અમે સહી, એટલે અમે આશીર્વાદ આપી શક્યા છીએ. જે સંયમ નિયમમાં છે એ પુરુષ એ જ નિરંજન છે. સંયમ પર નિયમમાં રહે એ જ. સંયમ મન ઉપર, નિયમ ઈશ્વરે બાંધ્યો. આ સૃષ્ટિ નિયમથી હાલે છે, પણ નિયમ બાંધવાવાળો એક જ છે, હજારો નથી. હજારો નથી, એક જ છે નિયમ બાંધવાવાળો આ સૃષ્ટિનો, ને આ નિયમ પ્રમાણે હાલે છે. તમે આગાહી કરો, વરસાદની આગાહી ન થાય, એનો નિયમ થાય ત્યારે જ આવશે. તમે કકડાટ કરો કે શંકરને મૂંઝો, પથ્થરને મૂંઝવી ગયો પાણી, તેમાં શું છે? પથ્થરને મૂંઝો, જીવતાને મૂંઝો નહીં. શિવને મૂંઝો, વરસાદ પડે, શિવને બીલીપત્ર ચડે, શિવ પ્રસન્ન થાય. તો પૈસાવાળા ઘરે ઘરે વાવી દે બીલીપત્ર.
પૈસાવાળા ઘરે ઘરે બીલીપત્ર વાવી દે અને શિવલિંગ બનાવી નાખે, રોજ બીલીપત્ર પણ રોજ શંકર પ્રસન્ન થાય. બીલીપત્રનો મતલબ સમજતા નથી, દૂધનો મતલબ સમજતા નથી, પાણી શું કામ ચડે છે એ પણ મતલબ સમજતા નથી. બસ ગડબડ ગોટો હાલ્યો આવે છે, જે પકડ્યું છે ઠૂંઠું એ પકડી રાખ્યું છે ઠેઠ લગી માણાય કે બીલીપત્રથી શિવને બીલીપત્ર તમારી માથે ઢાંકી દે તમને શું થાય? બીલીપત્ર શ્રાવણ મહિનાની અંદર આ વાયુ પ્રકોપ મહિનો છે અને બીલીપત્ર આખો મહિનો તમે બીલીપત્ર તમે પીવો ને તો તમારા શરીરમાંથી વાયુ પ્રકોપ નાશ પામે, તમારું લીવર શુદ્ધ થઈ જાય, તમારી જે કામવાસના છે એ પણ નાશ થઈ જાય. એના માટે આ બીલીપત્ર સંતોએ પીવાનું કીધું છે, એને બદલે શંકરને સડાવવાનું કીધું. અને તાંબાની લોટી છે ને, તાંબાની લોટોમાં જે પાણી શિવ ઉપર પડે છે ને, તો તાંબાની લોટો હોય ને, તમે રાતે એ પાણી તાંબામાં નાખો ને, સમજ્યા, અને પછી સવારે પીવો ને, આ 2 મહિના લગી તમે આ પ્રયોગ કરો ને તો તમારી કામ વાસના નાશ પામે. તાંબુ પવિત્ર છે અને એમાં પાણી પવિત્ર થઈ જાય એટલે એ કામ વાસનાને નાશ કરવા માટે છે. આ બધું અલગ છે. તો માણસે ઊંધું લઈ લીધું, દૂધની તો 2 ચમચી જ નાખે અંદર અને પાણીના લોટા 10 ચડાવે, કારણ કે પાણી મફતનું છે. અને દૂધ 2 ચમચી જ નાખે, પછી 30 રૂપિયાની કોથળી ભાઈ શંકર ભગવાનની હિંમત થાય. વાહ બટા વાહ, પાણી મફત. પણ જો પૂંજારી એમ કહે ને કે 1 કળશાના 5 રૂપિયા ચડાવે તો કહેજો. આ દેવું નથી કાંઈ, એની પાસે લેવું છે, દેવું કશું નથી, લેવું છે બધું, એમાં કોઈ સવાલ નથી. માગી લેવું છે, દેવું નથી. ઈશ્વર પહેલાં એમ કહે છે કે હે અર્જુન, તારું મન મને આપી દે, હું તને સર્વસ્વ વસ્તુ આપી દઉં. તો ઈશ્વર પહેલાં તમારી ઈચ્છાઓ માગે છે, મન માગે છે. તાકાત દેવાની છે નથી ના, કારણ કે મનના આધાર ઉપર આપણે આ કામ કરી. કારણ કે આપણે પૈસો જોવે છે, બીજું કાંઈ પરમાત્માની પ્રાપ્તિ નથી જોતી. ગાંધી મહાત્માની લીલી ખજૂરી જ જોવે છે અને સંતની જેમ ભટકીએ છીએ. તો આ ખેલ તમારો એક દી તમને નાશવંતના આધાર ઉપર લઈ જાય, માનજો. દુનિયાને કબીર સાહેબ કીધું કે દુનિયા મેં ઠગો ન કોઈ, આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. આપ ઠગે સુખ ઉપજે ઓર ઠગે દુઃખ હોય. કોઈને ઠગોમાં શું તમે સાથે છું? તમે અર્જુનને કીધું કે તું શું લાવ્યો હતો અને શું તું લઈ જવાનો હતો? આ બંગલો તે અહીંયા બનાવ્યો, લગ્ન તે અહીંયા કર્યા, છોકરા તે અહીંયા કર્યા, તું હું બધું લઈને આવ્યો હતો? તું હેની ઉપાધિ કરશો? શાની ઉપાધિ કરશો? કશું નથી લાવ્યા. બંગલો અહીંયા બનાવ્યો, છોકરા અહીંયા બનાવ્યા, લગ્ન અહીંયા કર્યા અને મર્યા અહીંયા, ને જલેમી અહીંયા છો, બધું અહીંયા. તું હેની ઉપાધિ કર? તું શું લાવ્યો હતો? પણ માથે લઈને ફરીએ કે હે મર્યા પછી આનું શું થાય? એટલે પણ તું મર્યા પછી તને ખબર છે તું ક્યાં હશી? હેની ઉપાધિ કરો છો? ઉપાધિ પરમાત્માની કરો કે મને પરમાત્માની પ્રાપ્તિ ન થઈ. આવા 70 વર્ષ વ્યા ગયા પણ પરમાત્માની પ્રાપ્તિ ન થઈ. આની ઉપાધિ કરો, બાકી ઓલી ઉપાધિ તો તમને નાશના આધાર ઉપર લઈ જાય. પરમાત્માની ઝાંખી કરતા શીખો, ધીરે ધીરે એની તરફ વળતા શીખો. સમજ્યા? એની તરફ વળશો ને તો જ કામ નકર નકામ. એમ શબરીની ત્યાં રામ પધાર્યા. શબરીની ત્યાં તો શબરી એનું સ્વાદ કર્યું કે પ્રભુ, ઓહો કેટલા વર્ષોથી આપની વાટ જોતી હતી. મારા મતંગ ઋષિએ ગુરુએ કીધું હતું કે એક દી રામ પધારશે અહીંયા, એક દી રામ પધારશે. તો આજ પ્રભુ મારા ગુરુનો વચન સફળ થઈ ગયું. આજ મને આપના દર્શન થયા. ત્યારે રામે કીધું કે હે શબરી, તારા મતંગ ઋષિએ ગુરુએ જે રામની વાત કરી હતી ને એ રામ બીજો. હું તો દશરથનો કુમાર છું, મારું નામ રામ છે. પણ હે શબરી, તારી પાસે 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિમાં તારો મોક્ષ નથી, તો આપણે મોક્ષ મળી જાય.
શબરીને કીધું કે 9 પ્રકારની ભક્તિમાં શબરી તારો મોક્ષ નથી, તો આપણે આ સીતારામ સીતારામ કરીને મોક્ષ પ્રાપ્ત કરી જાઉં. મોક્ષ જ્યાં લગી તમારા સવાસા ચાલુ છે, તમારી ઈચ્છા મરી ગઈ, એનું નામ મોક્ષ. તમારા સવાસા બંધ થઈ ગયા, તમારી ઈચ્છા રહી ગઈ, એનું નામ મૃત્યુ. તો જીવતા મોક્ષ લઈ લ્યો, મર્યા પછી કોને ખબર બાપો ક્યાં ગયો, ક્યાં ગયો એ ખબર નથી. છતાં હરાબ નાખે છે કાં બાપો કાગડો. એક વાર તમે ભાગવતથી માતા માણસનું કલ્યાણ થઈ જાય, એમ પિતૃનું કલ્યાણ થઈ જાય. એમ આ જ્ઞાની લોકો માને હાથું. વાંસે પરમાત્મા, વાંસે પિતૃનો મોક્ષ થતો હતો. ઓલો વાંસે ને તમે સાંભળો ભાઈ, ફોટા મૂકો ત્યાં નથી બોલતો, એ ફોટા મૂકી ગયો છો અને ત્યાં તમે ભાગવત વાંચતા એનો મોક્ષ થઈ ગયો. વાહ! આ દુનિયા આંધળી દુનિયા કઈ ન સૂઝે, પીરે ડગલો પહેરો કાળો. રામા પીરે કીધું કે આંધળી દુનિયા છે, આંખ દેખતા થઈ છતાં આંધળા થઈ આવા કર્મો કરીએ છીએ. વાંસે પિતૃનો મોક્ષ થાય. ભાગવતમાં છે આ કોને હલાડ ભર્યું છે ખબર પડતી નથી. હા, હલાડ કોને હાલ્યું છે? વાંસે પરમાત્મા. કબીર સાહેબ સ્નાન કરતા હતા અને 10-12 વાણિયા આવી અને સલોક બોલતા હતા અને પાણી રેડતા જાય, સલોક બોલીને પાણી રેડતા જાય. કબીર સાહેબને કૌતુક છું. કબીર સાહેબે કીધું કે આ શું કરે છે? એટલે કબીર સાહેબ પૂછ્યું, ભાઈ તમે શું કરો છો? આ પીપળે કેમ તમે પાણી રેડો છો? કે અમારા પિતૃને પાણી પાય. તો તમારા પિતૃ? તો કે એ તો વિયા ગયા. તો કે એમ આ પીપળે તમે પાણી રેડો અને પિતૃને પોગી જાય? હા. વાહ! કબીર સાહેબ કે વાહ, બહુ સરસ. એટલે કબીર સાહેબનું ખેતર હા વંડી લગી હતું. ડોલ લઈ અને નદીમાં ગંગામાંથી પાણી ભરી અને નાકમાં મળ્યા. 2-4 ડોલ નાખી તો વાણીએ પૂછ્યું, કબીર સાહેબ તમે શું કરો છો? એ કે મારા ખેતરને પાણી પાવશો. તમારું ખેતર ક્યાં છે? જો ઓલી વંડી બતાવી. અરે બા માં, કબીર સાહેબ તમે ન્યા તમારું ડોલે પાણી પોગશે? અરે તારા પિતૃને પગે તો મારા ઓલે નહીં પોગી જાય. તારા પિતૃને પોગી જાય તો મારા વંડી ખેતરે પોગી જાય. હું પાઇપલાઇનથી પોગાડી દઈ. આ જ્ઞાન છે. એક તરફ તમે એમ કહો કે પીપળામાં વિષ્ણુ ભગવાન કંઈ કહે છે ને, પાછા અહીંયા બેહીને તમે એમ કહો કે ભૂતને પીપળો મળી જાય તો આમાં વિષ્ણુ છે કે ભૂત છે? પહેલાં સોફટ કરો. પીપળો 24 કલાક ઓક્સિજન છોડે છે ને, એટલે એની નીચે બેહવા તમને શ્વાસમાં તકલીફ પડતી હોય ને તો 2-3 કલાક બેહો એટલે તમને ઓક્સિજન મળી જાય. અને તુલસી છે, એ તુલસી તમારા ઘરની સામે વાવો તો એ ઓક્સિજન છોડે છે 24 કલાક. તો તમને તાવ તર્યો કે ઉધર ન થાય, સમજ્યા? એને બદલે શેરડીના હાંઠાની હારે પૂર્ણ આવ્યા. ત્યારે રામાપીર થાકી ગયા અને માથે હાથ જોડ્યા કે આંધળી દુનિયા કઈ ન સૂઝે, પીરે ડગલો પહેરો કાળો. આંખ છે દેખતા સહી છતાં આવા કર. જ્યાં નથી મળતું ત્યાં તમે ગોતો છો અને તમારી પાસે પડ્યું છે એની તમને ઓળખાણ નથી, એની ઓળખાણ નથી. તો રામે કીધું કે ભાઈ તારી પાસે 9 પ્રકારની ભક્તિ છે, એમાં શબરી તારો મોક્ષ નથી. તો વિચાર તમે કરી લો. તો શબરીનો પરમાત્માના દર્શન છે, એની હામાં પરમાત્મા બેઠા છે, છતાં એમ કે શબરી 9 પ્રકારની ભક્તિ તારામાં છે, છતાં તારો મોક્ષ નથી. તો આપણે તો રામને જોયા નથી ને સીતારામ સીતારામ કરીને મોક્ષ પ્રાપ્ત કરી લેવું. અરે ભાઈ ભૂલી જા, તું ખોટી મહેનત કરીમાં. મેં તને એવા દે, ભગવાનને જોવો એ કોઈ ખેલ નથી, સમજ્યા? જેમ બિલાડી દૂધ પીતી હોય ને એમ આંખું બંધ કરીને પીવે કે મને કોઈ જોવે નહીં. એવી રીતે આપણું જીવન. તો શબરીને કીધું કે તારો મોક્ષ નથી. તો શબરીએ કીધું કે પ્રભુ 9 પ્રકારની ભક્તિમાં મારો મોક્ષ નથી. તો પ્રથમ ભક્તિ સત્સંગા, દૂસરી ભક્તિ મપકથા પ્રસંદા. હું કીધું સત્સંગા, સત્સંગા સત્યની સંગ થાય પછી સત્સંગ કરો. અત્યારે સત્સંગ કરે છે પણ બધી ક્રિયાઓ ખંખેરીને ઊભા. વાણી હારી બોલે તો માણા ડોકી ઢલાવે, સમજ્યા? એક
મહારાજ કથા આપણે ભજન ડાયરો આવે ને પછી ડાયરાની અંદર ભજન ગાતા આવે સમજ્યા પછી ભજન ગાવાળો ભજન ગાવે અને સાંભળવાવાળા આમ ડોકી હલાવે હરે 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 તો ઓલાને એમ થાય કે હું કેવોય રાગ કાઢું છું તે તરાના રાગ કાઢવા પડે એમ એક કથાકાર કથા કરતા હતા અને આમાં એક બાબા બેઠેલા અને બાબાની ડોકી આમાં મળે જે કથાકારને એમ છું કે બાપાને બહુ મજા આવે છે આની જેવી આને મજા કોઈ હતી સીમા નથી એવી મજા આવે છે કથા પૂરી થઈ બાબા ઊભા થયા ત્યારે કથાકારે કીધું બાપા તમને બહુ મજા આવી હો તો કે બાપા મહારાજ હું કહું હેના માટે મજા આવી કે બાપા તમારી ડોકી હલતી હતી આટલો તમને આનંદ આવ્યો બહુ આનંદ તમને આવ્યો બાબાએ કીધું કે મહારાજ તમે શું બોલ્યા એની મને કશાની ખબર નથી આ તો ડોકી લકવાની હલે છે તો લકવાની હલે હા વાહ શું વાતો કરે હા 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 તો શબરીને કીધું કે એ શબરી તારો મોક્ષ નથી પ્રથમ ભક્તિ સત્સંગા દૂસરી ભક્તિમાં કથા પ્રસંગા હે શબરી આ 9 પ્રકારની ભક્તિમાં મોક્ષ નથી પણ તને હું એક 10મી ભક્તિ પ્રદાન કરું છું 10મી ભક્તિ તને હું પ્રદાન કરું છું અને 10મી ભક્તિ છે નિજ નામની શું છે નિજ નામની અને નિજ નામ પોતાનું ધ્યાન પોતે પ્રગટ થયેલો છે પણ એ પ્રગટની એને ખબર નથી આ મનુષ્ય અવતારની અંદર પ્રગટ થઈ ગયેલો છે પણ પ્રગટની ખબર નથી અને નાશવંતની ખબર છે પ્રગટ તો અનાદિકાળથી પ્રગટ જ છે પહેલેથી જ છે પ્રગટ જ્યારે શબરીએ 10મી ભક્તની નિજ નામની પોતાની ઓળખાણ કરી ત્યારે શબરીને મોક્ષ પ્રાપ્ત છો એમ જ્યારે શપથ નિજ નામની ઓળખાણ કરશો ને ત્યાર લગી મોક્ષ પ્રાપ્ત થાય નહીં બસ ને બોલીએ રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ લાલ કી હનુમાનજી મહારાજની શ્રી જલિયાનાથ મહારાજની જય સરસ લ્યો આપણને ભરત બાપુએ બહુ સરસ આધ્યાત્મિક સત્સંગ કર્યો છે ભૌતિકમાં લઈ જાય અને ખરેખર જો 10મી ભક્તિનું જ્ઞાન થાય તો જ આપણને સાક્ષાત્કાર થાય એવી વાત કરી છે મહારાજે. બોલો સદગુરુ મહારાજ જય કેટલી મિનિટ